જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। बोलो श्री विष्णु भगवान जय। बोले श्री विष्णु भगवान जय। बोले श्री पुरुषोत्तम भगवान जय। अतः श्री पुरुषोत्तम मास महात्म्य कथा अध्याय 6 श्री कृष्ण समक्ष मलमासનું દુઃખદ વર્ણન। આગળના વિડીયોમાં આપણે સાંભળ્યું કે મલમાસ ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને તેના દુઃખની કથા કહે છે। ત્યારે વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ જાય છે। આગળ સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન છે। તે મણિ અને રત્નોથી જડેલ છે। તેના તેજથી અંજાયેલ ભગવાન વિષ્ણુ મલમાસને પોતાની પાછળ રાખી તે ગોલોક તરફ આગળ વધવા લાગ્યા। તેઓ ગોલોક પહોંચ્યા। શ્રી વિષ્ણુ ભગવાનને જોઈ દ્વારપાળો ઊભા થઈ ગયા અને તેમને વંદન કર્યા। તેઓ અંદર પ્રવેશતા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા। તેમને નમન કરી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી કે આપ વ્યાપક ગુણોથી પર, અવિનાશી, અવિકારી, ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરનાર ગોવિંદને અમે વંદન કરીએ છીએ। મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદરી મુખાકૃતિ વાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ। શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુ ભગવાનને સિંહાસન ઉપર બેસાડ્યા અને પૂછ્યું કે આ ધ્રુજી રહેલ કોણ છે? અહીં શા માટે આવ્યો છે? એ કેમ રડે છે? શ્રી વિષ્ણુએ સિંહાસન પરથી ઊભા થઈને મલમાસની વિતક કથા કહેવા માંડી કે હે કુંજ બિહારી, હે મુરલીધર ઘનશ્યામ, આ મારી સાથે આવનારને લોકો અધિક માસ કહે છે। એને મોટું દુઃખ એ છે કે એનો કોઈ સ્વામી કે કોઈ અધિષ્ઠાતા દેવ નથી। સઘળા તેની હાંસી ઉડાવે છે, એ કારણે ભારે વ્યથા ભોગવી રહ્યો છે। કોઈ દયાળુએ એને મારી પાસે મોકલ્યો। એણે એનું દુઃખ મને જણાવ્યું, પણ એનું દુઃખ હું દૂર કરી શકું એમ ન હોવાથી આપ જેવા દીનદયાળ પાસે લાવ્યો છું। મને આશા છે કે આપના શરણે આવેલને આપ ઉગારશો, એમ થતાં મારું આવવું પણ સાર્થક થશે। ઇતિ શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું દુઃખદ વર્ણન નામનો 6થો અધ્યાય સંપૂર્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન। હવે આપણે પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી કથા સાંભળીશું। ઉમામાની કથા। એકવાર શિવ પાર્વતી મૃત્યુલોક ઉપર ફરવા નીકળ્યા। પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હતો। ફરતા ફરતા શિવ પાર્વતી બાજરાના ખેતર પાસે આવ્યા। ત્યાં એક બાજરિયું પાર્વતીના પગના ઝાંઝરિયામાં ભરાયું। પાર્વતીએ બાજરિયું લીધું અને મસળીને દાણા ખાવા લાગ્યા। આ જોઈને શિવ બોલ્યા કે હે સતી, પાકના ધણીને પૂછ્યા વગર ખાઈએ તો ચોરી કહેવાય। તમે દોષમાં પડ્યા। પાર્વતીને પણ વાત સાચી લાગી। તે શિવજીને દોષ મુક્ત થવાનો ઉપાય પૂછવા લાગ્યા। ત્યારે ભોળાનાથ બોલ્યા કે જેટલા દાણા ખાધા છે એટલા દિવસ ખેતરના ધણીના ઘેર રહી મજૂરી કરો તો જ ઋણ મુક્ત થશો। શિવ તો એકલા કૈલાસે ગયા। પાર્વતીજી બ્રાહ્મણીનું રૂપ ધારણ કરી ખેડૂતની ઝૂંપડીએ આવ્યા। પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ગરીબ ખેડૂત દંપતી નદીએ સ્નાન કરવા ગયા હતા। સંતાનમાં ફક્ત એક દીકરી હતી। દીકરીએ માતાજીને આસન આપી પાણી પાયું। ખેડૂત દંપતી આવ્યા ત્યારે પાર્વતી બોલ્યા કે મારું નામ ઉમા છે, કામ શોધવા નીકળી છું, કહેશો એ કરીશ, બદલામાં એક ટંક જમીશ। ગરીબ ખેડૂતે તરત જ હા પાડી દીધી। જગત જનનીના પગલા પડતા જ ગરીબ ખેડૂતના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી। 100 ગણો પાક થયો। વળી ગામમાંથી રોગ દોગ ગયા, શોક સંતાપ ગયા। પાર્વતીજી તો ખેડૂતના કુટુંબ સાથે હળી મળી ગયા। બધા એમને ઉમાબા કહેતા। પવિત્ર પુરુષોત્તમ માસ પૂર્ણ થતા ખેડૂતે ધામધૂમથી વ્રત ઉજવ્યું। સમય વીતતો ગયો। પાર્વતીજી આનંદથી બધું કામ કરે છે, જાતે રાંધીને બધાને જમાડે। આમ 300 દિવસ પૂરા થયા અને 65 બાકી રહ્યા। એક દિવસ ગામે સંઘ કાઢવાનું નક્કી કર્યું। કાશીની જાત્રા કરવી કોને ન ગમે। ખેડૂત અને એની પત્ની પણ સંઘમાં જોડાયા। ઘર ઉમાબાને સોંપ્યું। વિદાય વેળાએ ઉમાબાએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું કે ભાઈ, આ કપડું લેતા જાઓ અને ગંગાને કહેજો કે ઉમાબાએ ભાવથી મોકલ્યું છે, માટે હાથો હાથ સ્વીકારે। ખેડૂત મનમાં હસ્યો, પણ ઉમાબાને ખોટું ન લાગે એટલા ખાતર કપડું લઈ લીધું।
સંઘ તો વાજતે ગાજતે રવાના થયો. 100 ગામ જોડાયા. રસ્તામાં આવતા યાત્રાધામના દર્શન કરતો સંઘ કાશી પહોંચ્યો. ત્યાં ગંગા સ્નાન કર્યું, પૂજા કરી. 5 દિવસ રોકાઈને સંઘ પાછો ફર્યો. અડધા રસ્તે આવતા ખેડૂતને ઉમાબાનું કપડું યાદ આવ્યું. પતિ પત્ની બે જીવ બાળવા લાગ્યા. ગયા સંઘપતિ પાસે. સંઘ પાછો વાળવા વિનંતી કરી, પણ સંઘપતિ ન માન્યો. એટલે ખેડૂત દંપતી સંઘ છોડીને એકલા પાછા ફર્યા. સવારે પડતા સંઘપતિએ સંઘને આગળ વધવા આદેશ આપ્યો, પણ બળદો ઊભા થતા નથી. બધાએ માંદા થઈ ગયા. ડગલું ચાલતા નથી. ના છૂટકે બળદો સાજા ન થાય ત્યાં સુધી ત્યાં જ પડાવ રાખ્યો. આ બાજુ પતિ પત્ની 5મા દિવસે કાશીમાં આવ્યા. ગંગામાં સ્નાન કરીને કહ્યું કે હે ગંગામાં, મારી બેન ઉમાએ ભાવથી આ કપડું મોકલ્યું છે, માટે હાથો હાથ સ્વીકારો. આમ કહીને જ્યાં કપડું તરતું મૂક્યું ત્યાં તો ચમત્કાર થયો. પાણીમાંથી 2 રૂપાળા હાથ બહાર આવ્યા. એ હાથમાં રત્ન જડિત કંકણ પહેરેલા છે. કપડું લઈને અદ્રશ્ય થઈ ગયા. ખેડૂત દંપતી તો ભાવ વિભોર થઈ ગયા અને ઉમાબાની ભક્તિના ગુણગાન ગાતા પાછા ફર્યા. 5મા દિવસે જંગલમાં આવ્યા. સંઘને ત્યાં જ પડેલો જોઈને નવાઈ લાગી. સંઘપતિએ બધી વાત કરી. ખેડૂતે બળદો પાસે જઈને હાથ ફેરવ્યો કે તરત બળદો ઊભા થઈ ગયા. આખો સંઘ ખેડૂત દંપતીની ભક્તિના વખાણ કરવા લાગ્યો. એમ કરતા સંઘ ગામને પાદરે આવ્યો. ઢોલ વાજા વાગ્યા, મંગળ ગીતો ગવાયા. ખેડૂતે સંઘ જમણ કર્યું. આમ કરતા 360 દિવસ વીતી ગયા. માત્ર 5 દિવસ રહ્યા. 5મા દિવસે ઉમાબા બોલ્યા કે આજે તો ભાઈને ભાત દેવા હું જઈશ. ઉમાબા ભાત લઈને ગયા તે ગયા. ખેડૂતે તો સાંજ સુધી ભાતની રાહ જોતો રહ્યો. સાંજે ઘેર આવ્યો અને પત્નીને પૂછવા લાગ્યો કે આજે ભાત દેવા કેમ ન આવી? ત્યારે પત્નીએ જણાવ્યું કે ભાત દેવા તો ઉમાબા આવ્યા છે. ખેડૂતની પત્ની ચિંતાતુર થઈ ગયા. ઘેર ઘેર પૂછ્યું, ખેતરવાડી જોયા, પણ ક્યાંય ઉમાબા ન મળ્યા. રાત્રે ખેડૂતની પત્નીએ થાળી પીરસી, પણ ખેડૂતે હઠ લીધી કે હવે તો ઉમાબા આવીને પીરસે તો જ જમવું છે. ખેડૂતે તો ઉપવાસ આદર્યા. એની પત્નીએ પણ અણજળનો ત્યાગ કર્યો. 1, 2, 3 એમ કરતા કરતા 5 દિવસ વીતી ગયા. 6ઠે દિવસે પાર્વતીજી બ્રાહ્મણી સ્વરૂપે પ્રગટ થયા. 6 દિવસના ઉપવાસ હોવા છતાં પતિ પત્ની દોડીને ઉમાબાના પગમાં પડી ગયા. જ્યારે જગત જનનીએ અસલ સ્વરૂપ ધારણ કરીને આશીર્વાદ આપ્યા અને ઋણ મુક્તિની વાત કરી. પવિત્ર પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવે જીવનભર સમૃદ્ધિ ભોગવીને 184માંથી મુક્તિના આશીર્વાદ આપી પાર્વતીજી જવા લાગ્યા. ત્યારે દીકરી બોલી કે માં મારે એકેય ભાઈ નથી, હું રાખડી કોને બાંધીશ? માં પાર્વતીએ ખેડૂતને આશીર્વાદ આપ્યા કે 9 માસે તારા ઘેર પુત્ર જન્મશે. ખેડૂત દંપતીએ પારણા કર્યા. 9 માસ પૂર્ણ થતા ખેડૂત પત્નીએ દેવના ચક્કર જેવા દીકરાને જન્મ આપ્યો. પુરુષોત્તમ વ્રતના પુણ્યના પ્રભાવે ખેડૂત દંપતી મહાફળ પામ્યા. પવિત્ર પગલા જો પડે પાવન થાય ઘરબાર, સુખ સંપત્તિ સૌને મળે, સફળ થાય અવતાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ખેડૂત દંપતીને ફળ્યા તેવા સર્વને ફળજો. બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય. બોલે શ્રી દ્વારકાધીશની જય. બોલે શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. આજે આપણે આ વિડીયોમાં અધ્યાય 6 અને તેના મહાત્મ્યની કથા અને તેની વાર્તા સાંભળી. આગળના વિડીયોમાં આપણે અધ્યાય 7 અને તેની વાર્તા સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જો આપ પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મને સાંભળવા માટે ધન્યવાદ.